અમદાવાદના બોપલની અમીધારા સોસાયટીમાં એએમસીની કામગીરી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી। 2 દિવસથી ઘૂંટણસમા પાણી ભરાતા રહીશો પરેશાન। વરસાદી પાણી હજી પણ સોસાયટીમાં યથાવત। એએમસી દ્વારા વોટર હેવી વોટરિંગ વાનથી કામગીરી ચાલુ। વરસાદ વચ્ચે પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી। वरसादी पानी भरायेला जोवा मळी रह्या छे। बोपलमां आवेली अमीधारा सोसायटी छे अने आप जोई शको छो के हजू पण घूंटणसमा पाणी भरायेला छे। त्यारे एएमसी द्वारा अत्यारे हाल आप जोई शको छो के हेवी वोटरिंग वान द्वारा पाણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલથી આ સોસાયટીનો આ મુખ્ય રસ્તો જે છે તે બંધ હતો, કારણ કે ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા અને ચર્ચની બાજુનો આ મુખ્ય રસ્તો છે અને લોકોને અવરજવર કરવામાં પણ હાલાકી પડી રહી છે। આપ જોઈ શકો છો કે લોકો ઘૂંટણસમા પાણીમાંથી બહાર આવવા માટે મજબૂર બન્યા છે। ખાસ નોકરિયાત વર્ગને અત્યારે હાલ ખૂબ જ હાલાકી પડી રહી છે। આ બોપલ ગામમાં આવેલી અમીધારા સોસાયટી છે અને આ સોસાયટીમાં દર વખતે આવી રીતે પાણી ભરાય છે। ત્યારે ચાલુ વરસાદ છે, એક બાજુ આપ જોઈ શકો છો કે આકાશમાંથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ચાલુ વરસાદમાં અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે પાણીનો નિકાલ કરવાની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હજુ પણ આજે ભારે વરસાદની આગાહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આજે પણ હજુ વધારે વરસાદ પડશે તો આ પ્રમાણેના પાણી જે છે તે સોસાયટીમાં ભરાયેલા જોવા મળશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આજે લોકો જોઈ રહ્યા છો આપ જે આ વરસાદી પાણીમાંથી અત્યારે હાલ બહાર આવી રહ્યા છે, કારણ કે આખી સોસાયટીમાં આપ જોઈ શકો લગભગ 50થી 100 જેટલા બંગલોઝ આવેલા છે અને આ તમામ બંગલોઝ જે છે પાણીમાં ગરકાવ થયા છે। ઘણા બધા લોકોના ઘરની અંદર પાણી આવી રહ્યા છે। નોકરિયાત જતા લોકો જે છે તે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આપણે એમની જોડે પણ વાત કરવાનો પરેશભાઈના સહકારથી પાણી આટલું ઉતર્યું એનો ખૂબ ખૂબ આભાર। અચ્છા, દર વખતે આ જ હાલત હોય છે? ના, દર વખતે નથી હોતી, આ વખતે જ થઈ છે। પણ આ વખતે બધા સોસાયટીમાં બધાના ઘરમાં પાણી આવી ગયા હતા। કેટલું નુકસાન થયું છે? નુકસાન તો બધાને બહુ થયું છે। હવે ગવર્મેન્ટ જે કે પ્રમાણે પરેશભાઈ સહકારથી બહુ સારું થઈ ગયું છે। ચોક્કસથી તો ઘણા બધા લોકોના ઘરમાં નુકસાન થયું છે અને આવી જ પરિસ્થિતિ વરસાદમાં હોય છે ત્યારે ખાસ લોકો એવું કહી રહ્યા છે કે પહેલામાં વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।